આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। તમામ ખેડૂતોને 15,000ની સહાય। અંબાલાલ પટેલની આગાહી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। 18મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર। અડધી કિંમતે DAP ખાતર। રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। બાળકો માટે નવી પેન્શન યોજના। માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। મોંઘવારીના ભથ્થામાં થશે વધારો। કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત। તો મિત્રો, આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવું અને બાજુમાં આપેલા બેલ આઇકનને પર પ્રેસ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉંની 150 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે ટુકડા ઘઉંની 1500 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં લોકવન ઘઉંના ભાવ 580 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે ટુકડા ઘઉંની ભાવ વાત કરીએ જેમાં 530 રૂપિયાથી લઈને 580 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ઝીણી મગફળીના ભાવ 1170 રૂપિયાથી લઈને 1390 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા, જ્યારે જાડી મગફળીના ભાવ 905 રૂપિયાથી લઈને 1121 રૂપિયા સુધી રહ્યા હતા। આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં કાળા તલની 100 આવક થઈ હતી અને કાળા તલના ભાવ 3050 રૂપિયાથી લઈને 3780 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા। તમામ ખેડૂતોને 15,000ની સહાય। PM મોદીએ ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા, જેમાં વડાપ્રધાને 2000મો હપ્તો મોકલ્યા હોવાના સમાચાર પણ આપ્યા હતા। PMએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયા ખાતરની થેલી 266 રૂપિયામાં મળે છે, તેની કિંમત પાકિસ્તાનમાં આશરે 800 રૂપિયા છે, જ્યારે બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશમાં 720 રૂપિયામાં મળે છે, ચીનમાં આશરે 2100 રૂપિયામાં મળે છે અને અમેરિકામાં આશરે 3000 રૂપિયામાં મળે છે। સરકાર યુરિયાના ભાવના સંદર્ભમાં આપણા ખેડૂતોને પરેશાન થવા દેશે નહીં, જ્યારે હાલ ગુજરાત રાજ્યમાં ખેડૂતોને યુરિયા ખાતર પર 50% સબસિડી આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આજે મહુવા માર્કેટ યાર્ડ ખાતે સોયાબીન, ઘઉં, મગફળી, નારિયેળ, જુવાર, બાજરી, લાલ ડુંગળી અને સફેદ ડુંગળી સહિત વિવિધ 18 જેટલી જણસીઓની આવક નોંધાઈ હતી, જેમાં ખાસ કરીને સફેદ ડુંગળીના ભાવ છેલ્લા ઘણા દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં મહુવા માર્કેટ યાર્ડમાં 13 સપ્ટેમ્બરના રોજ 1 મણ સફેદ ડુંગળીનો ભાવ 600 રૂપિયા નોંધાયો હતો, જ્યારે 23 સપ્ટેમ્બરના રોજ સફેદ ડુંગળીની 223 થેલીની આવક નોંધાઈ હતી, જેમાં ખેડૂતોને નીચો ભાવ 306 રૂપિયા અને ઊંચો ભાવ 1006 રૂપિયા મળ્યો હતો। 24 સપ્ટેમ્બરના રોજ ડુંગળીની 195 થેલીની આવક થઈ હતી, જેનો ખેડૂતોને નીચો ભાવ 150 રૂપિયા અને ઊંચો ભાવ 893 રૂપિયા મળ્યો હતો। 18મા હપ્તાની ફાઇનલ તારીખ જાહેર। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે। સરકાર વિવિધ યોજનાઓને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ લાવતી રહે છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને
આજે પણ ભારતીય 50%થી વધુ વસ્તી ખેતી પર જીવે છે. તેથી જ ભારત સરકાર ખેડૂતોની વિશેષ કાળજી રાખે છે અને તેમના માટે અનેક લાભદાયી યોજનાઓ લાવે છે. ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ આર્થિક રીતે બહુ જ મજબૂત નથી. આવા ખેડૂતોને મદદ કરે છે. વર્ષ 2018માં ભારત સરકારે આ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી, જે અંતર્ગત સરકારે વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. ત્યારે અત્યાર સુધીમાં યોજનાના 17 હપ્તા મોકલવામાં આવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે હજી રાજ્યમાંથી વરસાદ ગયો નથી. આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. 26થી 30 સપ્ટેમ્બર અને 10થી 13 ઓક્ટોબર દરમિયાન વરસાદ વરસી શકે છે. તો રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં 4 ઇંચ જેટલો વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અડધી કિંમતે ડીએપી ખાતર. મોદી સરકારે ખેડૂતોને હોળીની ભેટ આપી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચા ઘટાડવા માટે વિશેષ યોજનાઓ બનાવી રહી છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે. ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને આમાં સફળતા મળી છે. સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલી ડીએપી લોન્ચ કરવામાં આવી છે. ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી પણ ઉપલબ્ધ થઈ શકશે. આ ખાતર 1 બોરી જેટલું કામ કરશે. હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે તેની સરખામણીમાં આ ખાતર અડધા ભાવમાં મળશે, જેનો ખેડૂતોને સીધો ફાયદો થશે. રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન. ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો છે અને તેમને ઓક્ટોબર મહિનાથી રાશન નહીં મળે. સરકાર દ્વારા જાણકારી બહાર પાડવામાં આવી છે કે જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધીમાં ઈ-કેવાયસી નથી કરાવ્યું તેવા તમામ લોકો વહેલી તકે એટલે કે 30 સપ્ટેમ્બર પહેલાં ઈ-કેવાયસી કરાવી લે. જે મિત્રો આ કાર્ય નહીં કરે તેમને મફતમાં રાશન આપવામાં આવશે નહીં, તેવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. તો જેથી જે પણ મિત્રોને રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તો તે મિત્રો વહેલી તકે સુધીમાં આ કાર્ય કરી લે. બાળકો માટે નવી પેન્શન યોજના ચાલુ. કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે અને આ નવી પેન્શન યોજનાનું નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર અને માત્ર નાના બાળકોને જ લાભ લઈ શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે આ યોજનાનો લાભ લઈ શકશે. આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહેશે અને ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને મહત્તમમાં મહત્તમ રોકાણ કરવાની કોઈ પણ મર્યાદા નથી. અને આ યોજનાની અંદર 3 વર્ષ માટે લોકિંગ પીરિયડ રહેશે.